તો જય જવાન જય કિસાન સાથે હું આપણે ફરીવાર આ વિડીયો મળી રહ્યો છું, કારણ કે આ રાયડો સાફ સુકાઈ ગયો છે. સુકાઈ જો લાઈવમાં આપણે બતાવું તો આ લાઈવ વિડીયો છે અને આ રાયડો સુકાઈ ગયો છે. પણ ભાઈ જે પાણીવાળામાં પાયો છે ને એ ભાઈ બીજા પાણીવાળા છે હાલમાં, એટલે મુહૂર્ત કરી નાખ્યું છે ટૂંકમાં વાળવાનું. આ જો સુકાઈ ગયો એકદમ. જુઓ આ દાણા આવી ગયા છે. દાણા જો એટલે પાકા દાણા સુકાય એટલે કાળો સામ થઈ જાય. તો મિત્રો આ વિડીયોમાં લાઈવમાં આપણે બતાવો, બધું છેક સુધી બતાવો. ભલો લાંબો આખો રાયડો છે મિત્રો. જો તો મિત્રો આ વિડીયો પણ આપણે રાયડા વિશે હતો અને ટૂંકમાં વાઢી નાખવાનું છે. હવે તેથી અમે આ ગાંધીનગર ગયા હતા, એના બીજા દિવસે આ હવે વાઢવાનું મુહૂર્ત કર્યું હતું. ગાંધીનગર આ પણ ગયા હશો. ઠાકોર સમાજની જે મહાસંમેલન હતું, ઠાકોર અભ્યુદય સંગઠન એવું હતું. અમે ગયા હતા લક્ઝરી દ્વારા ત્યાં ગાંધીનગર. આપ પણ આવ્યા છો, પણ અમે ઓળખીએ નહીં, એટલે ક્યાંથી એકબીજાને ભેટો થયો હોય, પણ એટલે વસ્તુમાં ક્યાં ભેટો થાય ને કેવી રીતે થાય ને કોણને ઓળખતો ના હોય. એટલે પછી અમે ત્યાંથી સવારના નીકળી ગયા હતા. મુહૂર્ત ભૂમિ પૂજન કરી અને માણસા ચોકડી ઉપર દોસ્તાર રહે છે આપણો, ત્યાં આગળ જમ્યા હતા. અને ત્યાં જમી અને પછી લક્ઝરીમાં વાપસ ઘરે આવી ગયા હતા. તો મિત્રો વિડીયોમાં આટલો જ વધારે કીધેલો, થોડુંક કીધેલો વધારે માનજો અને આપ સૌ સુખી રહો એ જ પ્રાર્થના સાથે, શુભાશીષ સાથે. આપણો મિત્ર ફોલોવર ચવણ નાચનભાઈના ખૂબ જ દિલથી, ઘણા જ મોટા અરમાનથી જય જવાન જય કિસાન. માતાજી હંમેશા આપણને સુખી રાખે.